જેમાં ભગવતી મિત્રો આજે મજોર જગ્યામાં એક રોડો વરસાદ અને ખરેખર બા મારી ગઢ બાબાની દેવી મારા બાપ દુધબલની દેવી મિત્રો આ જગ્યાના અમે ગામના ખોખાણ કર્યા બહુ યાદ કર્યા છે માણસને કોઈ યાદ નથી કરતો બાપ એની કમાઈને યાદ કરે છે એની ગરીબીની યાદ કરે છે એની કમાઈને યાદ કરે છે પણ મિત્રો જેને જેને ધારણા રાખી આને ધર્મ મળ્યું હા જેને જેને ધારણા રાખી આને ધર્મ મળ્યું અને તમે ધારણા રાખો તમે ગરીબી રાખો કાળુભાઈ તમે ધારણા તમે ગરીબી મારા બા ધર્મ આવે આવે અને આવે એક વિશ્વાસ એક ભરોસો આ એક વિશ્વાસની દેવી છે ભાઈ કારણ કે બાપ આ દુનિયામાં દેવી કોઈની રોકી રોકાતી નથી ભાઈ દેવી કોઈની બાંધી બંધાતી નથી આ તો પવન છે ભાઈ પવનને પકડ્યો પકડાય નહીં ખરેખર મિત્રો જો ધર્મને પામવું હોય ને અને ધર્મને ગતિ મેળવવી પડે તો હારી જવું પડે ભાઈ અને ખરેખર મિત્રો તમને એ કહું છું બાબા વખાણ તો અમે ગામડા ગામડા નેહલે નેહલે કરતા હોય મારા બાપ દુધબલની દેવીના મજોરથી જગ્યા પણ તમે એવી બંદગી કરો એવી કમાઈ કરો દેવીને તમારી ખબરે આવવું પડે ભાઈ તમારે દેવી પાસે ન જવું પડે તમે એવી ભક્તિ કરો ને તો દેવીને આપણી પાસે આવવું પડે શું લેવા કે સબરી રામ પાસે નહોતી ગઈ રામ સબરીને ઝૂંપડીએ ગયા હતા સબરી બાપ ખરેખર મિત્રો તમે ઇતિહાસ ખોલો કોઈ માણસનો ભરોસો હોય ને એટલે દેવી આવે કારણ કે બાપ દેવી ગોતતી આવે ભાઈ જેમ સબરીનો વિશ્વાસ હતો મારો રામ જરૂર આવશે હા બરોબર મારો રામ જરૂર આવશે 80 વર્ષે રામ મળ્યો ભાઈ
એમ આ મજોરની જગ્યામાં અમારો બાબુ ડોહાલે બહુ ઓળખતો હતો. ધારણા રાખી હતી, એને વિશ્વાસ રાખ્યો હતો કે મારી દેવી જરૂર વ્યક્તિ આવશે. મારી નાવડી પાર ઉતારશે બાપ. સો વર્ષની આસપાસ થઈ ગયા છે, 2-4 વર્ષ ઓછા છે કદાચ. પણ મિત્રો આ જીવન જીવી ગયા ભાઈ, જીવન જીવી ગયા, પાર ઉતરી ગયા અને દેવી મળી. હવે એનાથી થાય ન થાય એટલે દેવીને કીધું મને આંબે ને હવે મારે હાલવાની હલવું નથી રહી, મારી દુબળી ખાલ બની ગઈ છે મારી આંબે. તો કામ કરીને તને હારું હોય છે ને મને એનું બાવડું પકડ કે હું તને બાપુનું બીજું શું કહું, મને એક કામ કર, હવે મારી બહુ થોડી ઘણી છે કોકામાં સમસ્તા રીતનું બાવડું પકડી લે, મળી વળી ઢીલું આપી દઉં. તેથી આજની તારીખમાં એના પહોળાને કીધું કે બાપ હવે મારું શરીર કામ નથી કરતું, હવે કા દેહના ભરોસા નથી, મને એકવાર મારી દેવીના દર્શન કરાવી દીધું અને મારા જીવતા જીવતા કોક મારા પહોળાને માનું મોપી દઉં ને તો મને બાબુલાને ગજ થઈ જાય. તઈ વસ્તીએ કીધું તું એમ નામ તો કઈ વસ્તી હાલવાનો દે કે બાપા તો તમારે સસ બતાવવું પડશે. હા બાપા તમારો 100 વર્ષ થઈ ગયા, તમે દેવીની બંદગી કરી, તમે દેવીની ભક્તિ કરી અને આજ તમે ભાથો ઉતારી. તમે ઢીલું દેવા જાવ છો કે માંગો મારા વસડાવ, મારી દેવી તમારી માંગણી પૂરી કરી દેશે. પણ દેવીએ એટલું કીધું બા કે મારા બાબુડા મને તારી જેવો ખેલો નહીં મળે, મારા બાબુડા મને તારી જેવો ખેલો નહીં મળે, મને પાવાની દેવી મને દૂધમલની દેવી. જા બાપ તું તો મારો હોયાનો હાઈટ છું અને જુગજા જુગનો પાયો જાય જ્યાં સુધી સાંતા સ્વરૂપના તેજ છે ત્યાં સુધી બેટા તારું નામથી ન આવું તેથી મને દુર્બલની દેવીની કોઈ લાગી જાય. અને હું તો એ કહું છું બાપ ખરેખર બાપ એની જોડ તૂટી ગઈ ને, એની જોડી તૂટી ગઈ. પોતાનો ભાઈ લક્ષ્મણ ભાઈ જેવો ભાઈ જેનો વહી ગયો ને, જેની જોડી તૂટે એને પછી માયામાં મીઠી પણ હોય ભાઈ, એને પછી જીવવામાં મીઠે પણ હોય, એને પછી માયામાં મીઠે પણ હોય. અને હું તો એ કહું છું બાપ વખાણ કરવાની વાત નથી કરતો કે ભાઈઓમાં જેની જિંદગી ગુજારી હોય ને
અને ભયું ભયું ભાવ હોય ને તો નાનપણથી બે ભેગા હતા ત્યાં સુધી ભેગા ગયા પણ જ્યારે અચાનક વિખૂટા થઈ ગયા તો એમને બહુ આઘાત લાગ્યો હતો ભાઈ અને મારા સુબા બાપા કે રહ્યા ત્યાં સુધીની મર્યાદા ન તોડી રહ્યા ત્યાં સુધીની મર્યાદા ન તોડી અને આજ આ મજોટના દાડીમાં વજીતા મજોટના રખા વજીતા તેથી બોલીથી વર્ષો પેલા અને મજોટનો દાડીમાં બોલ્યો તો મારા બાબુડા તમારું કોઈ નથી ના મળે દુનિયામાં જગત આખી ઉઠી ગઈ કે જાવ મજોટનો દાડીમાં તું ના આશરો આપો અને આ જગ્યામાં તારી દેવીનો ઢાલવા જગ્યા નું આપું તેથી મને મજોટના દાડીમાં જગતમાં ખૂબ લાગી જાય તો મિત્રો બધાના ભાવ છે ભાવથી માની જાય બોલી પણ બધા ભાવથી બી આતુષા કરી અને માનો છે કાર કરી બોલી માને પારગરી જય વદરિયા અને મિત્રો જેને ઢાલવા જગ્યા આપી હોય એવા મજોટના દાડમાં બાપાને યાદ કરી પણ બધા ભાવથી ઈચ્છા છે બે દોષા કરી દાદાને જય બોલી બોલીએ મજોટના દાડમાં બાપા શારદમાં મારી કલમવાલી સર્વે મારી નાથ વિદે વડવાની આજ્ઞા પાલન બાપા આ બાપા આજે એના હરખના હોડા છે અને દેવી હાડું બહુ રોયા છે બહુ બોલો પાત કર્યો છે સાંજના પતરા જેવા વાળ થઈ ગયા હતા સદાય દેવીને કહેતા હતા મળે મારી વસ્તુને શેર કરતી નહીં એટલે મિત્રો બે પાંચ મિનિટ ભાવથી માની આરતી કરી જીવરાજભાઈ દેવી હાથમાં આમ આત્મો માલે ને આજને ખાલું કરીને કે તઈ દેવી મળી છે એમના માપે નથી આવી ભાઈ હા એ ગરીબી રાખજો હું તો એમ કહું છું દિલુભાઈ દેવી મળે છે મન કે ગરીબીનું મઠમાં રહેવાતું નથી આ મીઠાની ખાનું કરતા હતા ભાઈ દેવી હાટું થઈને તો ઈ કેમ રહી કે તઈ દેવી મળે આમાં તો ધારણા જો ધર્મ એક સોચ કરે ને કે બેટા કેટલી ગરમીનો રહી કે શું જોઉં એટલે જે મારા જયંતિભાઈ ને ભાવ છે બાપ એટલે જગદંબા માતા જો જગદંબા માતા જો મને અમે તપી તમારા દીવાના બોલે ઓ મારી પ્રભુ મારા દેવરે ધૂપ કે શીખુલે મારા દેવરે ધૂપ કે શીખુલે યાદુ નર નારી નમ
પણ આજે એ ધમધમે મારી પાનું ભુવા ભક્તોને દેવીમાં તો ભરોસો કેટલો છે? એકવાર ભાઈ હાથ તો ઊંચા કરો. કેને કેને ભરોસો છે તો કયો મારા બાપ. બાકી તાલી નો પાડો તો કાઈ ને, ભાઈ હાથ તો ઊંચા કરો. હા દમ દમ